કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની દુદાસણ ગામે સાકર તુલા કરવામાં આવી। કાંકરેજ તાલુકાના દુદાસણ ગામે 15 વિધાનસભાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની આજરોજ તારીખ 28/1/2024 રવિવારના રોજ સવારે 10 વાગે દુદાસણ ગામે ચામુંડા માના મંદિરે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરની સાકર તુલા કરવામાં આવી। દુદાસણના ચામુંડા માતાના ભુવાજી કુરસીજીએ ચામુંડા માતાએ બાધા રાખી ચામુંડા માને પ્રાર્થના કરી હતી કે માતાજી 15 વિધાનસભા કાંકરેજ તાલુકામાં અમૃતજી ઠાકોર ધારાસભ્ય બનશે તો તારા પારે અમૃતજી ઠાકોરની સાકર તુલા કરીશ। તેને લઈ આજરોજ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની ડીજેના તાલેમાં ચામુંડાના મંદિરે વાતે ગાતે અમૃતજી ઠાકોરનું નાની બાળાઓ દ્વારા સામૂહિક કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ ચાગેજા પરિવાર દ્વારા ધારાસભ્ય અમૃતજી ઠાકોરને સાલ આપી ફૂલહારથી સન્માન કર્યું। ચામુંડા માના મંદિરમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરનું સાકર તુલા કરવામાં આવી। જે દરમિયાન કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું કે કાંકરેજ 15 વિધાનસભામાં મને કાંકરેજ તેમજ દુદાસણના 18 આલમના ભાઈઓ બહેનોએ વોટ આપી અને દુદાસણના ચામુંડામાના ભુવા કુરસીજી માનતા રાખી હતી। તે માનતા આજરોજ પૂરી કરતા હું અમૃતજી ઠાકોર મારા કાંકરેજમાં ધારાસભ્ય તરીકે મને લાવ્યા છે, જેને લઈ હું માં ચામુંડાને પ્રાર્થના કરું છું કે કાંકરેજના વિકાસના કામોમાં ક્યાંય પાછું ન પડું તેવી શક્તિ દેજે। આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ગોપાલસિંહ સોલંકી, કોંગ્રેસ પ્રમુખ કાંકરેજ, કપૂરજી ઠાકોર, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ભૂદરજી દુડાજી ઠાકોર, થરા નગરપાલિકા કોર્પોરેટર અમરાભાઈ ગાંગોસ, પોપટજી ચાગેજા, તરસંગજી નેકારિયા, મયુદ્દીનભાઈ મોરવાડિયા સૌ સમસ્ત ચાગેજા પરિવાર સૌ ઉપસ્થિત રહ્યા। સાથે સાકર તુલાનું સમગ્ર આયોજન ભેમાજી ઠાકોરે કર્યું। તેમજ સમસ્ત ચાગેજા પરિવાર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લઈ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે દુદાસણ ગામે ધારાસભ્યની ચૂંટણી હતી તે મેં સાકર તુલાથી સાહેબને મોનતા ચૂંટાઈને આવશે તો કરીશ, એ આજે મોનતા મેં પૂરી કરી। આપનું નામ? કુરસીજી શકરાજી ઠાકોર, દુદાસણ ભુવા સાહેબ, શું કીધું જે પ્રકારે અહીંયા દુદાસણ ગામે ભુવાજીએ જે માનતા રાખી હતી કે આપ ચૂંટાઈને આવશો ને ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવશો તો અહીંયા સાકર તુલા કરવામાં આવશે। આજે તમારી સાકર તુલા કરવામાં છે, તમે ધારાસભ્ય બન્યા છો તો આ દુદાસણ ગામે વિકાસના કામ કયા કરશો? 2022 વિધાનસભાની ચૂંટણી વખતે કાંકરેજ 15 વિધાનસભાનો ઉમેદવાર હતો। ચાલુ ચૂંટણીની અંદર દુદાસણ ગામે મારો પરિવાર, મારું કુટુંબ, ચાગેચા પરિવારના ભુવાજી કુરસીજી ઠાકોર તેમજ સમગ્ર દુદાસણ ગ્રામજનોએ મા ચામુંડાને નતમસ્તક વંદન કરી અરજ કરી હતી કે મા ચામુંડા અમારા કોંગ્રેસના ઉમેદવાર જીતી જશે તો તારા ચરણોમાં સાકર ભારોભાર અમના તુલા કરીશું। અને માએ એ સમગ્ર ગ્રામજનોની અને સમગ્ર ચાગેચા પરિવારની ભુવાજી કુરસીજીની અરજ સાંભળીને આજે એક ધારાસભ્ય તરીકે અહીંયા મારું જોખણું માનતા પૂર્ણ થઈ છે। ત્યારે મા ચામુંડા ચરણોમાં વંદન કરી, નમન કરી મેં માને એટલી જ પ્રાર્થના ને એટલી જ અરજ કરી છે કે મા મારું દુદાસણ ગામ, મારું સમગ્ર કાંકરેજ, મારો જિલ્લો, મારું ગુજરાત, મારો દેશ સુખ શાંતિ અને સમૃદ્ધિથી જળવાઈ રહે, સુખાકારી જળવાઈ રહે એવી મા ગુરુદેવના ચરણોમાં શીશ નમાવી અરજ કરી, બે હાથ જોડી વંદન કરી પ્રાર્થના કરી છે। હું ધારાસભ્ય તરીકે વિજય થયા બાદ સમગ્ર 15 કાંકરેજ વિધાનસભાના સર્વ ગામોની અંદર વારંવાર મારી શુભેચ્છા મુલાકાતો, સામાજિક ધાર્મિક પ્રસંગોની અવશ્ય મારી હાજરી હોય છે। 22 તારીખે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના શોભાયાત્રાની અંદર પણ મારે આ ગામની અંદર ગામજનો અને મર્યાદા પુરુષોત્તમ અને સંકટ મોચન હનુમાનજીના દર્શન કરવાનો મને લાવો મળ્યો છે। ત્યારે ગામના આગેવાનો દ્વારા મને જે માગણી કરવામાં આવી હતી, સૌથી પ્રથમ પ્રાયોરિટી છે જે 1 કિલોમીટરના રોડની ખૂબ મોટી સમસ્યા છે, ડામર રોડની, એ બાબતની પણ મેં સરકારશ્રીમાં રજૂઆત કરી છે। સાથે સાથે સર્વ સમાજના બાળકો સારી રીતે ભણી શકે માટે 12.5 લાખ રૂપિયાની લાઇબ્રેરી બનાવવા માટેની પણ અહીંયા મેં જાહેરાત કરી છે। અહીંયા આંગણવાડી રિપેરિંગ બાબતે હતી, આંગણવાડી રિપેરિંગ બાબતે પણ મેં ગ્રાન્ટમાંથી આયોજન કર્યું છે। સાથે
હજુ પણ આ ગામના જે કંઈ વિકાસના કાર્યો હશે ગ્રામજનો ભેગા થઈ અને જે કંઈ મારા કન માગણી મૂકશે એ સમય અંતરે અવશ્ય પૂર્ણ કરીશ એવી મેં અહીંયા બાંયધરી પણ આપી છે. આ ગામ તેમજ 15 કાંકરેજ વિધાનસભાના સર્વ ગામોની અંદર મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આરોગ્ય અને શિક્ષણ આ બે ઉપર મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે. ચાહે એ ગામનું આરોગ્ય દવાખાનું હોય, આંગણવાડી હોય, પ્રાથમિક સ્કૂલો હોય, માધ્યમિક સ્કૂલો હોય કે રોડ રસ્તાથી વંચિત જે કંઈ ગામો રહી ગયા છે ગામોની અંદર મારી ગ્રાન્ટ તેમજ આવનારા સંકલનના અંદરથી જે કંઈ ગ્રાન્ટ આવે એની અંદર પૂરો કરવાની સંપૂર્ણ ખાતરી આપું છું.